નવાગામ ચિરોડા ખાતે સેવાકીય પ્રવૃત્તિ ચાલતું ગ્રુપ એટલે પંખી પ્રેમી યુવા ગ્રુપ અને આજે માં કે નામ એક પેડ નો કાર્યક્રમ આ ગ્રુપના સ્થળ પર કરવામાં આવેલો અને આ કાર્યક્રમમાં ભાવનગર વિકાસ અધિકારી ડીડીઓ સાહેબ શ્રી અને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ શ્રી અને જિલ્લા સદસ્ય તલાટી મંત્રી માજી સરપંચ ગ્રુપના તમામ સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ગ્રુપનું સન્માન ડીડીઓ સાહેબ શ્રી તરફથી કરવામાં આવ્યું અને આ ગ્રુપ છેલ્લા 3 વર્ષથી યુવાનો દ્વારા યુવા ટીમ ચલાવી રહ્યા છે અને તેમાં પંખીઓ માટે પાણાની વ્યવસ્થા માળા પાણીના કુંડા ચબૂતરા અને વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવી રહ્યા છે અને કોઈ દાતાશ્રી તરફથી ફંડ મળે તો આ જગ્યાનો વિકાસ કરી રહ્યા છે તો આવો આ ગ્રુપનો સંપર્ક કરી અને સહયોગ કરીએ પંખી પ્રેમી યુવા ગ્રુપ નવાગામ ચિરોડા આપણી સાથે જોડાયેલા હોય એટલે આપણી ફરજ છે સંસ્કૃતિની પણ આપણને એ ધરોહર છે કે આપણે વૃક્ષોનું જતન કરીએ પર્યાવરણનું જતન કરીએ અને એના થકી આપણું જીવન ઉજ્જવળ બનાવીએ આજના આ પ્રસંગે કરદેશ ખાતે મને આમંત્રણ આપી અને આ સરસ પ્રસંગમાં મને ભાગીદાર બનાવવાનો મોકો આપ્યો એ માટે પણ હું એવું ઈચ્છું કે ભવિષ્યમાં 2-3 વર્ષ પછી આ જગ્યા એકદમ નંદનવન બની જાય અને ફરી ક્યારેક આવવાનો મોકો મળશે તો ચોક્કસ આ સારું પણ થાય છે આ પ્રકારની પ્રકૃતિનું જતન થાય પોતાની ઈચ્છા હોય છે કે પ્રકૃતિ સાથે જોડાયેલા રહીએ અને પર્યાવરણનું જતન કરી આ જગ્યાના વિકાસમાં જે કંપની સાથે મને અધિકારીશ્રીએ વાત કરી કે CSR હેઠળ ફેન્સિંગ ને એ બધાનો વાત થઈ છે પણ કંઈ પણ જરૂર પડે તો જિલ્લા વિકાસ અધિકારી તરીકે હું છું અને કંઈ પણ મદદ કરવાની જરૂર પડશે તો અમે ચોક્કસ કરશું एक वृक्ष माँ के नाम बस